નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે કોઈ દેશ બીજા દેશો સાથે કેવી રીતે વર્તે છે? મતલબ કે એમના નિર્ણયો પાછળ શું વિચાર હોય છે? બસ આજે આપણે એ જ સમજવાના છીએ. ખાસ કરીને ભારતની વિદેશ નીતિના એ મૂળભૂત સિદ્ધાંતો જેણે વર્ષોથી દુનિયાના મંચ પર ભારતને એક ખાસ ઓળખ આપી છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. સૌથી પહેલાં તો આ વિદેશ નીતિ છે શું એ સમજીશું. પછી ભારતના વિચારોના મૂળમાં જઈશું. એ પછી એક ખૂબ જ રસપ્રદ ટોપિક બિનજોડાણવાદ એના પર વાત કરીશું. ન્યાયી દુનિયા માટે ભારતે શું કર્યું એ પણ જોઈશું. અને છેલ્લે દુનિયા બદલાઈ તો ભારતની નીતિ કેવી રીતે બદલાઈ એ પણ સમજીશું. સારું, તો ચાલો એકદમ બેઝિકથી શરૂ કરીએ, બરાબર ને? આ શબ્દ વિદેશ નીતિ આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પણ એનો સાચો મતલબ શું અને કેમ કોઈપણ દેશ માટે એ આટલી બધી જરૂરી હોય છે? જુઓ, આજની દુનિયા એક મોટા ગામ જેવી છે, જેને આપણે ગ્લોબલ વિલેજ કહીએ છીએ. હવે ગામમાં રહેવું હોય તો એકલા તો ન રહી શકાય, ખરું ને? બસ એ જ રીતે કોઈ દેશ પણ એકલો નથી રહી શકતો. એટલે જ વિદેશ નીતિ એક પ્રકારની ગાઈડબુક છે. એ દેશને કહે છે કે ભાઈ, તમારે તમારા ફાયદા માટે, તમારા હિતો સાચવવા માટે બીજા દેશો સાથે કેવી રીતે રહેવાનું છે, કેવા સંબંધો બાંધવાના છે. હવે કોઈપણ દેશ માટે સૌથી અગત્યનું શું હોય? તો આ રહ્યા એ મુદ્દા. દેશની એકતા અને અખંડિતતા જાળવવી, આપણી સરહદો સુરક્ષિત રાખવી, આપણો આર્થિક વિકાસ થાય એ જોવું અને દુનિયામાં આપણી એક સારી છાપ, એક પ્રતિષ્ઠા બને. આ બધા જ લક્ષ્યોને પૂરા કરવા માટે વિદેશ નીતિ કામ કરે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો દેશને મજબૂત અને સમૃદ્ધ બનાવવાનો આ એક રસ્તો છે. ચાલો હવે વાત કરીએ ભારતની. દરેક દેશની જેમ ભારતની વિદેશ નીતિ પર પણ એના ઇતિહાસ અને સંસ્કૃતિની ઊંડી છાપ છે. તો કયા એવા વિચારો છે જે ભારતની દુનિયાને જોવાની રીત નક્કી કરે છે? ચાલો એને જરા નજીકથી જોઈએ. આ શબ્દો તમે કદાચ સાંભળ્યા હશે, વસુધૈવ કુટુંબકમ. આનો મતલબ થાય છે કે આખી દુનિયા એક જ પરિવાર છે. આ આપણી સંસ્કૃતિનો મૂળભૂત વિચાર છે અને આ વિચારની સાથે ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત પણ જોડાયેલો છે. આ બંને ભેગા મળીને ભારતની વિદેશ નીતિનો પાયો બને છે. એટલે જ ભારત હંમેશા લડાઈ ઝઘડાને બદલે વાતચીત અને સહકાર પર વધારે ભાર આપે. અને હા, આ ખાલી કહેવાની વાતો નથી. આ વિચારને આપણા બંધારણમાં પણ સ્થાન મળ્યું છે. બંધારણનો આર્ટિકલ 51 સ્પષ્ટપણે કહે છે કે સરકારે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા વધારવા માટે કામ કરવું જોઈએ અને બીજા દેશો સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. એટલે કે આપણી વિદેશ નીતિને એક મજબૂત કાયદાકીય આધાર પણ મળેલો છે. ઓકે, હવે આપણે ભારતીય વિદેશ નીતિના એક સૌથી મહત્વના અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલા સિદ્ધાંત પર આવીએ છીએ. પણ એને સમજવા માટે આપણે થોડું ઇતિહાસમાં પાછા જવું પડશે. ખાસ કરીને એ સમયમાં જેને શીત યુદ્ધ અથવા કોલ્ડ વોર કહેવાય છે. તો થયું એવું કે બીજા વિશ્વયુદ્ધ પછી આખી દુનિયા જાણે બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક ટીમ હતી અમેરિકાની, જે મૂડીવાદને માનતી હતી, અને બીજી ટીમ હતી સોવિયત સંઘની, જે સામ્યવાદને માનતી હતી. આ બંને મહાશક્તિઓ વચ્ચે જબરદસ્ત દુશ્મની હતી. દરેક દેશ પર દબાણ હતું કે તમે કોની ટીમમાં છો, અમારી કે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.